આ વાર એટલે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ 11 આજની તિથિ છે। આજના યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો સવારે 9 કલાક અને 54 મિનિટ સુધી, ત્યારબાદ શુભ યોગ બની રહ્યો છે। આજનું નક્ષત્ર એટલે ધનિષ્ઠા નક્ષત્ર, આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। વાત કરીએ આજના દિવસના કરણની તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો સવારે 7 કલાક અને 12 મિનિટ સુધી મકર રાશિ રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ સવારે 7 અને 12 મિનિટ સુધી થાય એની જન્મ રાશિ મકર ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કુંભ રહેશે, જેના વર્ણના અક્ષરો થશે ગ શ સ અને શ, જે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થાય। વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 29 મિનિટે થશે, સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 53 મિનિટે આજે થાય। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીશું તો આજે રાહુ કાલમનો સમય સવારે 11 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 42 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આજ સાથે આજે પાપ મોચની એકાદશી અર્થાત પાપોનો ક્ષય કરવાવાળી આજે 11 છે। 11નું વ્રત આજ રોજ રહેશે અને આજથી પંચકનો પ્રારંભ થાય છે। આજે સવારે 7 કલાક અને 12 મિનિટથી પંચકનો પ્રારંભ થાય છે। વાત કરીએ આજના દિવસના ઉપાય વિશે। આજે શિવ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે। આપની તમામ મનોકામનાઓ આજે પૂર્ણ કરાવી શકે શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર। તો આજે યથાસંભવ જ્યારે સમય મળે શિવ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે, મંગલકારી બની રહેશે। આપનો દિવસ મંગલમય બની રહે છે પ્રાર્થના। જય ભવાની। જગતના પાલન કરતા શ્રી હરિની આરાધના માટે એકાદશી સૌથી ઉત્તમ તિથિ ગણાય છે અને આજે છે પાપમોચીની એકાદશી। શાસ્ત્રોમાં પાપમોચીની એકાદશીનું શું મહાત્મ્ય વર્ણવાયું છે અને શું કરવાથી આ પાપમોચીની એકાદશી ફળે છે માનવ જીવનને, આવું જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ પાપ મોચની એકાદશી। એકાદશી તિથિ પાપ મોચની એકાદશી। આ પાપ મોચની એકાદશી અર્થાત દરેક મહિનામાં 2 11 આવે, પ્રત્યેક 11નું અલગ અલગ મહત્વ છે, અલગ અલગ એના નામ છે અને અમુક પ્રકારના ઉપાયો કરવાથી જીવનમાં સફળતાની પ્રાપ્તિ થતી હોય છે। પાપ મોચની એકાદશી ફાગણ વદ 11 પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે। ફાગણ માસની 11 છે એટલે પાપ મોચની એકાદશી। આ દિવસે વ્રત રાખવું કલ્યાણકારી સાબિત થતું હોય છે। આ એકાદશી ગઈકાલે એટલે 4 તારીખે સાંજે પ્રારંભ થઈ છે, 4 કલાક અને 14 મિનિટથી પ્રારંભ થઈ છે, જે 5 તારીખે બપોરે 1 કલાક અને 28 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સાથે શરૂ થશે દ્વાદશી તિથિ। અને એટલે શાસ્ત્રોમાં કહ્યું છે 11 12 જે દિવસે એકત્રિત હોય એ દિવસની એકાદશી ખૂબ પુણ્ય ફલપ્રદાતા હોય છે। આજે પાપ મોચની એકાદશી, આજ રોજ વ્રત રાખવું, ઉપવાસ કરવો મંગલતાની કામનાને પરિપૂર્ણ કરે છે। એકાદશી વ્રત આમ તો કહ્યું છે નિરાહાર રહીને જ કરવું જોઈએ, પણ જે વ્યક્તિ નિરાહાર રહી શકતી નથી એ કોઈ પેય પદાર્થ અથવા તો ફળનો સહારો લઈને પણ એકાદશી વ્રત કરી શકે છે, પણ એ પણ એક સમય।
અથવા તો એક સમય ફરાળનો ઉપયોગ કરી શકે છે. આમ પણ ન રહી શકતા હોય તો શાસ્ત્રમાં કહ્યું છે નક્ત ભુક્ત, એક ટાણું એક સમયે ભોજન કરીએ. નક્ત એટલે રાત્રિના સમયે, એક સમયે સૂર્યાસ્ત પછી ભોજન કરી આ વ્રત રહી શકાય છે. એકાદશીના દિવસે જો વ્રત કરવામાં આવે, નિરાહાર રહેવામાં આવે, તો અનાજ વગર રહેવામાં આવે તો ભગવાનની કૃપા બને છે. આપના જીવનમાં પુણ્યનો વિકાસ થાય છે, પુણ્ય વૃદ્ધિ થાય છે. કેટલાક ઉપાયો છે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. તો ઉપાયોમાં કેવા ઉપાય? તો આજ રોજ તુલસીજીની જો પૂજા કરવામાં આવે, પાપ મોચની એકાદશીના દિવસે જો તુલસી વંદના, તુલસી પૂજા કરવામાં આવે છે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. પાપોનો નાશ કરવો છે. તુલસી પવિત્ર કરવામાં સૌથી શ્રેષ્ઠ છે. તો આજના રોજ સવાર ને સાંજ બંને સંધ્યા સમયે તુલસીજીના છોડના કુંડાની બાજુમાં નીચે, જેથી એની હીટ દીવો કરવાનો છે, દીવાની ગરમી તુલસીને લાગે નહીં એ રીતે ત્યાં દીવો કરવો. શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. આજનો તુલસીજીના કુંડા પાસે, ક્યારી પાસે તમે શુદ્ધ ઘીનો એક દીવો કરો. દીવો કરી અને તુલસીજીની બાજુમાં બેસી ભગવાન વિષ્ણુની આરાધના કરવી. અર્થાત તે સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર કે પછી ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો. અથવા પુરુષ સૂક્તમ કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તો ભગવાન નારાયણની કૃપા તો ઉતરે છે, સાથે લક્ષ્મીજીની પણ કૃપા ઉતરે છે. વિષ્ણુ ભગવાનના જાપ તુલસી સમીપમાં કરવામાં આવવાથી હજારો ગણું પુણ્ય ફળ મળે છે. તો તુલસીજીની પાસે સંધ્યાકાળે દીવો કરી ત્યાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લક્ષ્મી નારાયણ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય. જીવનમાં સુખ સમૃદ્ધિની કામના થાય. પાપોનું શમન થાય એટલે પુણ્ય સ્વતઃ વૃદ્ધિને પામે. એટલે તમારા જીવનમાં પુણ્ય વધે તો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. આ કારણોસર તમે તુલસીજીને નીચે કુંડા પાસે દીવો કરો સવાર સાંજ, અને તે સમયે વિષ્ણુ ભગવાનનું સ્તોત્ર પાઠ મંત્ર જાપ કરો છો તો ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ તમને નિશ્ચિત પ્રાપ્ત થશે. નવ દંપતી જો પતિ પત્નીની વચ્ચે મતભેદો રહેતા હોય તો આજે એક નાળાછડીનો ટુકડો કલાવા તુલસીજીને બાંધવા જોઈએ. બંને પતિ પત્ની સાથે બેસીને પૂજા કરવાની. તુલસીજીને કલાવા, મોલી, નાળાછડી જે કહીએ તે બાંધી લાલ ચુંદડી અર્પણ કરવી. વજનમાં હલકી હોય એવી જ ચુંદડી તુલસીજીને અર્પણ કરવી. કંકુનું તિલક કરવું, પ્રસાદ ભોગ ધરવો, સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી. આમ કરવાથી માં વૃંદાના તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય. દંપત્ય જીવનમાં સુખાકારીના આશીર્વાદ મળશે. વૈવાહિક જીવનમાં પ્રેમ ભાવ જળવાઈ રહેશે. બંનેની વચ્ચેના મતભેદો દૂર થશે. તો આ પાપમોચની એકાદશીના દિવસે દંપતીએ સાથે મળીને તુલસી પૂજા અવશ્ય કરવી. આમ તો ઘણી બધી બાબતો છે કે જે તુલસીજીની પાસે કરવાથી કામના સફળતા મળે. હવે જો તમારી પાસે તુલસીજીનું સૂકું કાષ્ટ અર્થાત સુકાઈ ગયેલું તુલસીનું લાકડું પડ્યું હોય તો એને એક પથ્થર ઉપર ઘસી, બરાબર ઘસી અને જે લેપ તૈયાર થાય જેને હરિચંદન કહ્યું છે, આ હરિચંદનનું તિલક શાલિગ્રામજી વિષ્ણુ પ્રતિમાને કરવામાં આવે છે તો અનંત ગણું પુણ્ય ફળ પ્રદાતા છે. તો આજના રોજ ગોપીચંદન, પિત્તચંદનની સાથે સાથે આ હરિચંદન તુલસીને પણ ઘસી અને નારાયણને તિલક કરવું જોઈએ. થોડું તિલક પોતાના કપાળ લલાટમાં કરવાથી આજે પાપોનું શમન થાય છે. ભગવતી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પણ આજે તુલસીના પાન તોડવાની મનાઈ છે.
અગિયારસના દિવસે, એવું નહીં કે પાપમોચની એકાદશી, કોઈ પણ એકાદશી તિથિના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. ન રાત્રિના સમયે તુલસીના પાન તોડાય. જે તુલસીની ક્યારીમાં, જે તુલસીના કુંડામાં સ્વતઃ ખરેલા 2-3 પાન હોય એનો જ ઉપયોગ આજે તમે ભગવાનને અર્પણ કરવા માટે કરી શકો છો. તો આ રીતે જો તુલસી પૂજા કરવામાં આવે, આજે એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને જ્યારે પાપમોચની એકાદશી છે, જીવનના દરેક વ્યક્તિથી પાપ કર્મ થતા હોય, પાપોમાંથી મુક્તિ માટે આજે ઘરે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠનું આયોજન કરવું અથવા પાઠ કરવા, બ્રાહ્મણને સીધાનું દાન કરવું ખૂબ મંગલકારી સાબિત થાય છે. કાચું સીધું, કારણ કે આજે પકવાન ન કોઈને અર્પણ ન કરવું જોઈએ. આજે કાચા સીધાનું દાન કરવું મંગલકારી છે. અથવા તો ફળ અને ફળોના રસનું આ દાન તમે કરી શકો છો. તો આ રીતે આજના દિવસની પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવતી તુલસી, વૃંદા, લક્ષ્મીના આશીર્વાદ મળે છે. નારાયણની તો કૃપા હંમેશા, જે ભક્ત એકાદશીનું વ્રત કરવાનો વિચાર કરે છે એની ઉપર નારાયણની કૃપા બની રહે છે. અને આજનું જે એકાદશીનું ફળ છે, પાપ નાશ એ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આપના જીવનના તમામ પાપ તાપ નાશ થાય, જીવનનો સુખાકારની વૃદ્ધિ થાય, એ જ અભ્યર્થના. આજે બસ આટલું છે. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ, ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આજની આ પાપમોચીની એકાદશી પર આપણે કર્યા લક્ષ્મીકાંત અને વિષ્ણુપ્રિયાના દર્શન. પ્રભુના સ્મરણ અને દર્શન થકી તેમની કૃપા અને આશીષ મેળવતા રહીએ એ જ અભ્યર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. પરંતુ આવતીકાલે ફરી મળીશું આસ્થાના અન્ય સરનામે તપોભૂમિ ગુજરાતની આ યાત્રામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. गर्मी में रिश्तेदार घर आएगा, लस्सी छाछ नहीं पाएगा, इज्जत का रायता फैलाएगा. इसीलिए आ गया जियो मार्ट समर रेडी सेल 6 से 8 अप्रैल. लस्सी छाछ मिल्क शेक स्मूदी पर अप टू 50% ऑफ. डाउनलोड द ऐप और विजिट स्मार्ट बाजार. एक सोल्जर अच्छे से जानता है कि दर्द से हारना नहीं, दर्द को हराना है, क्योंकि हमारे पास है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे, जो आपको देता है लॉन्ग लास्टिंग रिलीफ और लड़ता है जोड़ों के हर दर्द से. सिर्फ बड़े मियाँ और छोटे मियाँ ही नहीं, हिंदुस्तान की पसंद है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे. बड़े मियाँ छोटे मियाँ ओनली इन थिएटर्स. पारुल यूनिवर्सिटी का ऑनलाइन MBA प्रोग्राम, आपके प्रमोशन का एलिवेटर. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. साहेब ધ્યાનથી સાંભળો. છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે. ગેરંટીડ રેન્ટલ ઇન્કમ. ગણેશ ગ્લોરી 11 માં. તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો. અત્યારે જ કોલ કરો 7567375000. ગણેશ ગ્લોરી 11, અ પ્રોજેક્ટ બાય શ્રી સિદ્ધિ ग्रुप. TNC अप्लाई. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. एक सोल्जर अच्छे से जानता है कि दर्द से हारना नहीं, दर्द को हराना है, क्योंकि हमारे पास है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे, जो आपको देता है लॉन्ग लास्टिंग रिलीफ और लड़ता है जोड़ों के हर दर्द से. सिर्फ बड़े मियाँ और छोटे मियाँ ही नहीं, हिंदुस्तान की पसंद है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे. बड़े मियाँ छोटे मियाँ ओनली इन थिएटर्स. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ડોક્ટર ઓर्थो आयुर्वेदिक ऑयल एंड कैप्सूल. अब दर्द भी घुटने टेकेगा.
કાર્યક્રમના પ્રાયોજક છે જીઓ માર્ટ. રાજકોટમાં વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર. શહેરના વિવિધ કાર્યક્રમમાં રૂપાલા આપશે હાજરી. પરસોત્તમ રૂપાલાનો ફરી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ શરૂ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર. પાટીદાર સમાજનું પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં. હું સનાતની છું, હું મોદીની સાથે છું ના લાગ્યા પોસ્ટર. રૂપાલા સામે ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ફરી એક વખત આજે મળશે બેઠક. આજે બેઠકમાં વિરોધ માટેનો આખરી નિર્ણય લેવાશે. સિંગતેલના ભાવમાં ફરી 60 રૂપિયાનો વધારો ઝીકાયો. કપાસિયા તેલમાં પણ 50 રૂપિયાનો વધારો. ભાવ વધારા સાથે સિંગતેલનો ભાવ પહોંચ્યો 2700 રૂપિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે. રાજસ્થાનના ચૂરુમાં કરશે જાહેર સભા. ભાજપ ઉમેદવારના સમર્થનમાં સંબોધશે સભા. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આજે જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત. આરબીઆઈ આજે જાહેર કરી શકે છે રેપો રેટ. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ જાહેર કરશે. સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપશે માહિતી. તમિલનાડુમાં ડીએમકે નેતાને ત્યાં આઈડીના દરોડા. આર અવૈદ્યપરના નિવાસસ્થાન પર આઈટીનું સર્ચ દરમિયાન આઈટી મળી શકે છે બેનામી હિસાબ. ઉત્તરાખંડમાં ભારે સ્નોફોલથી જનજીવન પ્રભાવિત. એપ્રિલ મહિનામાં પણ સ્નોફોલના મનમોહક દ્રશ્યો સર્જાયા. યમન પર સૌથી મોટા હુમલાનો હુતીનો દાવો. અમેરિકા અને બ્રિટને કરેલા હુમલામાં 37 લોકોના મોત નીપજ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. રૂપાલા સામે ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ હવે સામે આવી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ફરી એક વખત આજે બેઠક મળશે. આ બેઠકમાં વિરોધ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે. ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. અંબાજી, કચ્છ, આશાપુરા, ઝાલાવાડના શક્તિધામથી પ્રચાર રથ નીકળશે. આ પ્રચાર રથ જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં અન્ય સમાજને જોડવા અને તેમાં સમર્થન માંગશે. ગઈકાલે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. શંકરસિંહ વાઘેલા અને સમાજના આગેવાનોએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. રાજકોટમાં વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર ફરી શરૂ થયો છે. પરસોત્તમ રૂપાલાએ ફરી ચૂંટણી કાર્યક્રમ શરૂ કર્યા. શહેરના વિવિધ કાર્યક્રમોમાં રૂપાલા હાજરી આપશે. સાંજે સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રૂપાલા હાજરી આપશે. મવડી ટીલાળા ચોક પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર. રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું પાસ સંગઠન. હું સનાતની છું, હું મોદીની સાથે છું ના લાગ્યા પોસ્ટર્સ. વિવિધ વિસ્તાર સહિત સ્પીડવેલ ચોકમાં પણ આ બેનર લગાવવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનું સંગઠન જે રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં રૂપાલાનું સમર્થન કરવામાં આવ્યું છે. મોદી સાથે રૂપાલાની તસવીર લગાવવામાં આવી છે. સાથે જ લખવામાં આવ્યું છે હું સનાતની છું, હું મોદીની સાથે છું. આ પોસ્ટર્સ લગાવીને પાસ દ્વારા રૂપાલાનું સમર્થન કરવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના ચૂરુમાં તેઓ જાહેર સભાને સંબોધશે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં સંબોધન કરશે અને તેના માટે મત માંગશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ તૈયારીઓ જાહેર કરી છે. કોંગ્રેસ આજે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. એઆઈસીસી મુખ્યાલય ખાતેથી મેનિફેસ્ટો બહાર પડાશે. કોંગ્રેસે ગુજરાતમાં વધુ 3 ઉમેદવારના નામ જાહેર કર્યા. કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે, તો સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરાયું. જૂનાગઢથી હીરાભાઈ જોટવાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. તો કોંગ્રેસે વધુ 3 નામ ગુજરાતના જાહેર કર્યા છે અને આ જે 3 નામ છે જેઓ લોકસભાની ચૂંટણી લડશે, કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે. આ 3 બેઠકની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા વડોદરાથી જસપાલસિંહ પઢિયાર, આ ઉપરાંત સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને જૂનાગઢથી હીરાભાઈ જોટવાને જાહેર કરવામાં આવ્યા છે. આ 3 ઉમેદવાર જે એડી ચોટીનું જોર લગાવશે કોંગ્રેસને જીતાડવા માટે. ગુજરાત કોંગ્રેસે વધુ 3 નામ જાહેર કરી દીધા. અત્યાર સુધી કેટલીય હજુ એવી બેઠકો બાકી છે કે જ્યાં ઉમેદવાર જાહેર નથી થયા. હવે આપણે બધે એ પણ જણાવી દઈએ કે જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, સૌથી પહેલા ઋત્વિક મકવાણા, જેઓ ગુજરાત સેવા દળના અધ્યક્ષ છે અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. જે રીતે ઋત્વિક મકવાણાને પસંદ કરવામાં આવ્યા છે, જો તેમની રાજકીય સફર પણ જોઈએ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ તેઓ રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન પણ કરી ચૂક્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ છે, એટલે કે કોળી સમાજ પર પણ તેમનું એક સારું એવું વર્ચસ્વનું સમીકરણ બની રહ્યું છે. ઋત્વિક મકવાણાના આ જેવા પાસા છે કે જેને કારણે તેમને પસંદ કરવામાં આવ્યા હોય છે કે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા તરીકે તેઓ ઓળખ ધરાવે છે. એટલે કોળી સમાજની સાથોસાથ એ યુવાધન પર પણ સારી એવી પકડ રાખી શકે છે અને એ મત અંકે કરી શકાય. તળપદા કોળી જ્ઞાતિનો ચહેરો છે, એટલે જ્ઞાતિગત સમીકરણ આ ઉપરાંત યુવાધનને પણ આકર્ષી શકે તેવો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ લોકસભા જંગમાં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીની સામે જસદીપ પઢિયારને જે ટિકિટ આપવામાં આવી છે, જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે અને તેમની પર જો અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ, આ ઉપરાંત સુરેન્દ્રનગરની પણ જો પહેલા વાત કરી લઈએ, ચંદુ સિહોરાની સામે ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે આજે 3 નામ જાહેર કર્યા છે. તેની પાછળ કેટલુંક ગણિત પણ અહીં ગણતરી પણ માંડવામાં આવી છે. કોંગ્રેસ તરફથી આ નામ એવા જાહેર કરવામાં આવ્યા છે કે જેથી જ્ઞાતિગત સમીકરણનું પણ એક બેલેન્સ બની શકે અને જે આશા છે જીતની તે વધુ પ્રબળ બની શકે. જૂનાગઢથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. હવે જો લોકસભાના જંગમાં અત્યાર સુધીની જે પણ બેઠકો છે તેની વાત કરીએ આપણે તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ટક્કર આપશે હીરા જોટવા અને આ લોકસભાનો જંગ જેટલા માટે પણ રસપ્રદ બની રહેશે કારણ કે એક તરફ ભાજપમાં કેટલાક ઉમેદવારોની સામે વિરોધ પણ ઉઠ્યો છે, બીજી તરફ કોંગ્રેસમાં કેટલીક એવી બેઠકો હજુ બાકી છે કે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારો જાહેર નથી કર્યા. જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર પદે હીરાભાઈ જોટવા જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢ કોંગ્રેસે ફટાકડા ફોડીને આ અંગે ઉજવણી કરી. હીરા જોટવાને ટિકિટ મળતા કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી. કોંગ્રેસના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા વગાડીને ઉજવણી કરાઈ. ગુજરાત ફર્સ્ટ સાથે હીરાભાઈ જોટવાએ ખાસ વાતચીત કરી અને એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રજા અને કોંગ્રેસ પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, લોકસભા ચૂંટણીમાં જનતા ભાજપને જાકારો આપશે. ચૂંટણીમાં જનતા કોંગ્રેસને જીતાડશે. સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી જૂનાગઢ લોકસભા અને જૂનાગઢ લોકસભામાં છેલ્લા ઘણા સમયથી જેનું નામ ચર્ચામાં છે તે હીરા જોટવા ઉપર આખરે કોંગ્રેસે મોહર લગાવી છે. આપણી સાથે હીરાભાઈ છે, આપણે એની સાથે વાત કરશું. હીરાભાઈ, શું કહેશો? આખરે છેલ્લા ઘણા સમય બાદ આપનું નામ જાહેર કર્યું. સ્વાભાવિક રીતે હજુ તો જાહેરનામું 12 તારીખે પડે છે, એટલે જે ઉમેદવારો છે એ જાહેર થતા હોય ક્રમાનુસાર એ રીતે યોગ્ય સમયે જાહેર થયો છું, એટલે એમાં કોઈ લેટનો સવાલ નથી અને પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પ્રજાનો જે પ્રેમ છે એ માટે હું પ્રજાનો આભાર માનું છું. હીરાભાઈ, આ વિસ્તારના કયા એવા મોટા પ્રશ્નો છે જે આપ
આ વિસ્તારમાં તો CRZ નો છે, દરિયા કિનારાનો, ખાસ કરીને ઇકોઝોનનો છે, કે ખેડૂતો ગરીબોને રાહત પહોંચાડવાની જરૂર છે. આ વિસ્તારમાં કેરી, નારિયેળી, ચીકુ એમનો વીમો નથી લેતા એ સવાલ છે. ખેડૂતોનો MSP નો સવાલ છે. સ્વામીનાથન નો રિપોર્ટનો છે. આમ તો કઈ પીડા નથી, આ વિસ્તારની તમામ પીડાઓ છે અને છેલ્લા 10 વર્ષમાં કોઈ કામ થયા જ નથી. એ બધા જ ભેગા થયા એટલે એ બધા જ કામો કરવા માટે દિલ્હી એ રાહ જોઈ રહી છે. ભાઈ અત્યારે જે ભાજપમાંથી જે ઉમેદવાર છે તેનું લોહાણા સમાજમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે, એને લઈને ભાઈ બહુ જાણીતી વાત છે કે લોહાણા સમાજ એક વર્ષથી એના સામે લડાઈ કરે છે અને એક ડોક્ટર અતુલ શક જેવા જે ગરીબોના મસીહા એ એક્સપાયર થયા એ બધા જ લોકો જાણે છે. મને એમાં કંઈ કહેવાની જરૂર પણ નથી અને એવા પ્રશ્નો દલિતોમાં પણ છે, પણ એ રોજ ચાલુ છે એટલે મને એમ નથી લાગતું કે મારે હવે ઉજાગર કરવાની જરૂર છે. આ ચૂંટણી તમે કેવી રીતે? આ ચૂંટણી પ્રજા લડી રહી છે અને ભાજપનો ઉમેદવાર અને પ્રજા વચ્ચેની ચૂંટણી એમ જોઈ રહ્યું છે. હીરાભાઈ પ્રસાદની શરૂઆત ક્યાં થઈ? હીરાભાઈ કાલે સોમનાથ મંદિરથી અમે 10 વાગે ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને શરૂ કર્યું છે. આ હતા હીરાભાઈ, જેણે જણાવ્યું કે આ વિસ્તારની દરેક સમસ્યા છે તે હું પણ સરકાર સુધી પહોંચાડીશ. મને કોંગ્રેસે જુનાગઢ સીટ ઉપર ટિકિટ ફાળવી છે ત્યારે હું કોંગ્રેસનો પણ ખૂબ ખૂબ આભારી છું. અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. વડોદરા બેઠક પર કોંગ્રેસે ક્ષત્રિય ચહેરાને ટિકિટ આપી છે. વડોદરામાં જશપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર છે. પાદરાના પૂર્વ ધારાસભ્યને કોંગ્રેસની લોકસભાની ટિકિટ આપવામાં આવી. ભાજપના બ્રાહ્મણ ઉમેદવાર સામે કોંગ્રેસે ક્ષત્રિય ચહેરો મેદાને ઉતાર્યો છે. ભાજપના હેમાંગ જોશી સામે કોંગ્રેસે જશપાલ પઢિયારને ઉતાર્યા છે. વડોદરા બેઠક પર એટલે હવે ક્ષત્રિય મતદારોની મહત્વની ભૂમિકા બની રહેશે. બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી ઉમેદવારને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી અને આજે જ્યારે કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું છે જશપાલસિંહ, આપણે સીધી તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કોંગ્રેસની અટકળ બાદ હવે આખરે નામ જાહેર કરવામાં આવ્યું? વડોદરા શહેર, સાવલી, વાઘોડિયા વિધાનસભા, ત્યાંના સૌ મારા આગેવાનો, કાર્યકરો, સૌ શુભેચ્છકો, સૌ મિત્રો જે એમની લાગણી હતી એ પાર્ટી સમક્ષ એમની લાગણી વ્યક્ત કરતા આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા લોકસભાની બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે. એ બદલ હું મારા સૌ કાર્યકરો, શુભેચ્છકો, વડોદરા શહેરના સૌ આગેવાનો, કાર્યકરોનો હું ખૂબ ખૂબ આભારી છું. સાથે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભારી છું કે તેઓ પ્રથમ 2012થી લઈને 2022 સુધી સતત 3 વખત વિધાનસભાની ટિકિટ આપી અને આજે વડોદરા લોકસભા બેઠક માટે પણ મારી પસંદગી કરી છે. એટલે પાર્ટી અને સૌ મારા કાર્યકરો, શુભેચ્છકોનો જે વિશ્વાસ મારામાં છે એ વિશ્વાસને સાર્થક કરવાનો મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે. શું કહેશો, વડોદરાની બેઠક આમ તો છેલ્લે 2 ટર્મથી ભાજપ જીતી આવશે, તમારી રણનીતિ શું રહેશે આ વખત? આ વખત જે રીતના પ્રશ્નો વડોદરામાં છે, સાથે એમના પક્ષના અધ્યક્ષ હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અહીંના સત્તાધીશો દ્વારા અથવા તો વડોદરાની જનતાએ જેમને પોતાના કામ માટે પ્રજાના પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિઓને કંઈક ને કંઈક રીતે જનતાની જે વેદના છે એ સરકાર સમક્ષ પહોંચાડવામાં કંઈક ને કંઈક રીતે પાછળ રહ્યા છે. એના કારણે વડોદરાનો જે કામ થવા જોઈએ એ કામ પૂરેપૂરા રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર દ્વારા થયા નથી. તો આ વખતે વડોદરાની જનતા એ પરિવર્તન ઝંકી રહી છે અને આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસના ફાળે જવાની છે. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય અને લોકસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે ત્યારે રાજકોટના યુવાનો આ વખતે પ્રદેશની નેતાગીરીથી લઈ વિશ્વ કક્ષાએ ભારતને કઈ દ્રષ્ટિ સાથે જોઈ રહ્યા છે એ જાણીએ. ભારતનો લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 7 એપ્રિલના રોજ જે મતદાન છે તે ગુજરાતની અંદર થવાનું છે. ગુજરાતના યુવા મતદારો, રાજકોટના યુવા મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે, શું માનવું છે તેમનું આજકાલના રાજકારણને લઈને, તેની આપણે યુવાનો સાથે વાત કરીશું. ખાસ તો જે મતદાન છે 7 તારીખે
કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો, શું અપીલ કરશો? સૌ પ્રથમ તો તમે અમારી સમક્ષ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આવનારા ચૂંટણીના માહોલની અંદર આપણે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય કે કોઈ લાગવગ કે કોઈ ઓળખાણથી નહીં, પણ એક સારા વ્યક્તિ તરીકે સમાજની સેવા કરી શકે એવા નાગરિક તરીકે આપણે કોઈ વ્યક્તિને મત આપી એને ચૂંટવા જોઈએ. અને લોકશાહીનો આ પાવન પર્વ છે જેમાં દરેક નાગરિકે તેમની ફરજ બને છે કે આપણા આવનારા 5 વર્ષના ભવિષ્યના ઘડતર માટે કોઈ સારા નેતા ચૂની અને દેશનો ભાવિ વિકાસ કરી શકે એવી આગ્રહ રાખી છે. તમે કેટલામી વખત મતદાન કરવાના છો? ત્રીજી વખત. ત્રીજી વખત મતદાન કરવાના છો. ભૂતકાળમાં જે 2 વખત તમે મતદાન કરી ચૂક્યા છો? હા. કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો મતદાન કરતી વખતે? સર્વપ્રથમ તો હું શિક્ષણમાં જોડાયેલ છું, શિક્ષણ સાથે. તો શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે અને વિદેશી કે અન્ય દેશો સાથેનો સંબંધ કઈ રીતે છે, એનું આર્થિક રીતે શું કરી શકાય એના વિશે હું એ માટે એ કક્ષાએ જઈ અને મતદાન કરીશ. એમ ખૂબ જ સારો મુદ્દો છે શિક્ષણનો. આપ પણ યુવાન છો, કેટલામી વાર મતદાન કરવાના છો ને કયા મુદ્દાઓને? હું પ્રથમ વાર મતદાન કરવાનો છું, પણ મારી મેન વાત એ કરવાની છે કે ભારતમાં જે આ ચૂંટણીનો પર્વ છે સારી રીતે થાય, પરંતુ પ્રતિનિધિ આપણે એવો ચૂનવાનો છે કે નાના માણસો એ ગરીબ માણસોને આગળ વધારી શકે, ભારતનું અર્થતંત્ર જે છે ને એ ખોરવાય નહીં અને આગળ વધે, અને ધર્મ છે, જ્ઞાતિ છે, એના વડા નથી પડવાના, અને એ રીતનો પ્રતિનિધિ ગોતવાનો છે આપણે. અને કામ અત્યારે હાલમાં એક મોટો પ્રશ્ન ભારતમાં છે કે બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. ભૂખમરામાં પણ અત્યારે ભારત બહુ પાછળ જતું રહ્યું છે, તો બેરોજગારીમાં બહુ મોટો પ્રશ્ન છે. તો એ બેરોજગારીમાંથી આપણે બહાર નીકળી શકે એવો કોઈ પ્રતિનિધિ મળે ને એને આપણે વોટિંગ કરવાનું છે, ને વોટિંગ ફરજિયાત કરવાનું છે બધાને. અનેક સ્થાનિક મુદ્દાઓ પણ હોય છે જે ચૂંટણીની અંદર જોવા મળતા હોય છે, ભલે મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની, સ્થાનિક મુદ્દા પણ મહત્વના હોય છે. હા, સ્થાનિક મુદ્દા તો આપણે ધ્યાનમાં લેવા જોઈએ, કારણ કે આપણે રહેતા હોય એ વિસ્તારમાં આપણને જો કોઈ મુશ્કેલી હોય, કોઈ લોકોને મુશ્કેલી હોય તો એનું સમાધાન સરકાર લાવી શકે છે. તો આપણે એવા વ્યક્તિને ચૂનવા જોઈએ કે જે આપણી સમસ્યા સમજે, એનું કંઈક નિરાકરણ લાવે. અને દેશ માટે પણ જો સારા ઉમેદવાર ચૂંટાય તો દેશ માટે અને આપણા સ્થાનિક લોકો માટે ખૂબ સારી વાત છે. ખૂબ જ મહત્વના મુદ્દાઓ તમામ યુવાનો રાખી રહ્યા છે. શું માનો છો તમે, જે મતદાન અત્યારે કરી રહ્યા છો એ આગામી 20-25 વર્ષનું ઘડતર છે? કારણ કે અત્યારે જે કામ થવાના છે તેનું તમને સીધું પરિણામ મળે એવું જરૂરી નથી. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી પરિણામ મળતા હોય છે. તો કયા મુદ્દાઓ હોય છે? જો અત્યારે હાલમાં સમય યુવાઓ માટે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે ભરતી સમયસર નથી થતી, અને ઘણી વાર પેપર ફૂટી જતા, એવી ઘણી શિક્ષણની પણ ઘણી બધી સમસ્યાઓ છે કે ભાઈ શિક્ષણનું સ્તર ખૂબ નીચું જઈ રહ્યું છે. તો આવા બધા મુદ્દાઓને ધ્યાને રાખવા જોઈએ જેથી શિક્ષણનો વિકાસ થાય. અને કોઈ પણ જ્ઞાતિ જાતિને ધ્યાનમાં ન લઈ આપણો દેશ આપણે આ મોકો મળ્યો છે કે આપણા પ્રતિનિધિઓ આપણે ચૂંટીએ તો આપણે યોગ્ય પ્રતિનિધિ ચૂંટીએ. કોઈ જાતિ, કોઈ મારું એવું છે કે કોઈ પક્ષને પણ નહીં, પણ આપણો એ જે પ્રાદેશિક ઉમેદવાર છે ને એ કોઈ વ્યવસ્થિત હોવો જોઈએ. જો આપણે સારા ઉમેદવારોને આપણે પસંદ કરીને ઉપર સુધી મોકલશું ને તો આપણો પ્રદેશનો વિકાસ થશે ને જો બધી સારા ઉમેદવારોને પસંદ કરશે ને તો ચોક્કસ એક વ્યવસ્થિત પાર્ટી આવશે અને જેના દ્વારા આપણા દેશનો વિકાસ થઈ શકે. એટલે યુવાઓએ છે ને આ બધું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ યોગ્ય ભ્રષ્ટાચાર ન કરે એવા નેતાઓની પસંદગી કરવી જોઈએ, અને જે દેશનો વિકાસ કરી શકે, પ્રદેશની આર્થિક સમસ્યાઓનું ધ્યાને લઈ અને જે પ્રતિનિધિ તરીકે પહોંચી શકે અને પ્રદેશની સમસ્યાઓ સોલ્વ કરી શકે એવા પ્રતિનિધિઓને આપણે પસંદ કરવા જોઈએ. યુવાન તરીકે તમારા શું મુદ્દા હોય છે ચૂંટણીમાં જ્યારે મતદાન કરવા જશો, કયા મુદ્દાઓ જોશો? તો આપણા ભારત દેશ જોઈએ ને તો લોકશાહી દેશ છે, લોકોના હાથમાં ભારતમાં સત્તા છે, તો દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ અને દરેકે અવશ્ય મતદાન કરવું જોઈએ. ચોક્કસ મતદાન પણ કરવું જોઈએ. ખૂબ જ સારા મુદ્દાઓ પણ યુવાનોએ જણાવ્યા. ઘણા બધા એવા યુવાનો હતા આપણી સાથે કે જે પ્રથમ વખત અથવા તો બીજી અથવા ત્રીજી વખત પોતાનું મતદાન કરવાના છે અને પોતપોતાના જે મુદ્દાઓ છે, સ્થાનિક હોય કે રાષ્ટ્રીય લેવલના હોય, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન પણ કરવાના છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ખાદ્ય તેલના ભાવમાં ફરી ભડકો થયો. સિંગતેલના પ્રતિ ડબ્બે 60 રૂપિયા ભાવ વધ્યો છે. કપાસિયા તેલમાં પણ 50 રૂપિયાનો ભાવ વધ્યો. સિંગતેલના પ્રતિ ડબ્બા 2700 રૂપિયા ભાવ થયો છે, જ્યારે કપાસિયા તેલ પ્રતિ ડબ્બા 1680 રૂપિયાએ ભાવ પહોંચી ગયો છે.
ગોંડલમાં મોડી રાત્રે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા. 2 બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત. કમળિયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે આ બનાવ બન્યો. મંદિરે દર્શન કરવા જતા સમયે જ અકસ્માત સર્જાયો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 2 બાઇક સામસામે અથડાયા હતા અને જેને કારણે આ દુર્ઘટના ઘટી. કમળિયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે કમળિયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં 2 બાઇક સામસામે અથડાયા હતા, જેમાં 2 વ્યક્તિના ભોગ લેવાયા. મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ વિવાદમાં ઘેરાઈ. સ્કૂલના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં નાના બાળકો દારૂના ગીત પર ડાન્સ કરતા નજરે ચડી રહ્યા છે, જેના પગલે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. બીજી તરફ ગીત પસંદ કરનાર શાળાના શિક્ષકો પર વાલીઓનો રોષ ફૂટી નીકળ્યો. શાળાના સંચાલકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તે માટેની માંગ ઉઠી છે. આ પ્રકારના ગીતથી કુમળા માનસ પર શું અસર થાય તે પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. વિવાદ વધતા ગુજરાત ફર્સ્ટની ટીમે જિલ્લા પંચાયત ભવન પહોંચીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ અંગે તેઓ શું પગલાં લઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટને જાણવા મળ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું, સાંભળીએ. પરંતુ અમારી તપાસ હજુ બાકી છે. અમે તપાસ દરમિયાન એ ચેક કરશું કે ખરેખર આવું છે જ કે કેમ. જો એવું ના હોય તો જો આવું ગીત રજૂ કરવામાં આવેલું હોય ને જેનાથી બાળકોને નેગેટિવ અસર થાય છે એવું અમને જાણવા મળશે એટલે તરત જ અમે તૈયાર કરાવનાર શિક્ષક, શાળાના આચાર્ય અને સંચાલકની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરીશું. કેમ કે શાળાનું કાર્ય જે છે એ બાળકોને સંસ્કાર આપવાનું છે અને આવી જે સમાજની બદીઓ છે તે દૂર કરવાનું છે. એટલે ચોક્કસ રૂપથી આવા કાર્યક્રમ ન જ રજૂ કરવા જોઈએ અને આ માટે ચોક્કસ અમે ગંભીરતાથી નોંધ લીધી છે. વિવાદના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ વીરપુર નગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ પર પહોંચી. અહીંના સંચાલકોને મળીને સમગ્ર મામલા અંગે જાણવાનો પ્રયાસ કરાયો. શાળાએ કરેલા કાર્યક્રમમાં ગીતની પસંદગીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સંચાલકને સવાલ કર્યો કે શા માટે આવા ગીત પસંદ કરવામાં આવ્યા. આ અંગે શું તેમણે જવાબ આપ્યો એ સાંભળો. આમાં એવું છે કે જે સોંગ પેરોડી બનાવવામાં આવેલી અને અમારો ઉદ્દેશ એવો નહોતો કે ભાઈ બાળકો દારૂના રવાડે ચડે. અમારો ઉદ્દેશ એવો હતો કે બાળકો દારૂના નશામાં ના આવે અને ભવિષ્યમાં જે આ અત્યારે કલ્ચર ચાલી રહ્યું છે એ ના થાય, એ જ અમારો ઉદ્દેશ હતો સાહેબ. હાથમાં વિસ્કી, આંખોમાં પાણી, આવા ગીતની પસંદગી શા માટે કરવામાં આવી તે અંગે શાળા સંચાલકોએ કહ્યું કે અલગ અલગ ગીતના ટુકડા પસંદ કરવામાં આવ્યા હતા અને પિતાને લઈને પણ એક ગીત અંતમાં રાખવામાં આવ્યું હતું. સમાજમાં રહેલા દૂષણોને દૂર થવાના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આખા ગીતનો માત્ર એક ટુકડો જ વાયરલ કરવામાં આવ્યો છે. આ બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. પ્રયત્ન હતો, પરંતુ આ જે તે મીડિયામાં શેર કર્યું છે એ ભાઈ આ સ્કૂલને બદનામ કરવા માટે જ કર્યું છે. કેવા પ્રકારનો પ્રોગ્રામ હતો ને કેવા પ્રકારના આજે બાળકો જોડે ડાન્સ ને કર્યો છે, બરાબર છે? ટોટલ 20 કાર્યક્રમ હતા સાહેબ. પહેલા સ્તુતિ, પ્રાર્થના, સ્વાગત, બરાબર, રામ થીમ હતી, કૃષ્ણ થીમ હતી, ગણેશની વંદના હતી, દરેક કાર્યક્રમો હતા, વેસ્ટર્ન હતું, બરાબર, બધા સોંગ લીધેલા. ફક્ત આ મનોરંજન માટે જે આ સોંગ લીધેલું અને અંતે વાલીઓને એક મેસેજ આપવો હતો એના માટે કરેલો. હાલ તો આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ કરી રહ્યા છે. ત્યારે ગીતની પસંદગીને લઈને શાળાના સંચાલકો કેટલું સત્ય બોલી રહ્યા છે તે તપાસના અંતે સામે આવશે અને જો હેતુ સારો નહીં હોય તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી અધિકારીએ આપી છે. ખેડા જિલ્લામાં નડિયાદ બધિર વિદ્યા વિહાર સંકુલની ઘોર બેદરકારી છતી થઈ. છેલ્લા 3 મહિનાથી શ્રમિક પરિવારનો બહાલ સોયો મૂક બધિર પુત્ર ગુમ છે અને લાચાર પરિવાર દાહોદથી નડિયાદ સુધી ધક્કા ખાઈ રહ્યો છે. છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સંસ્થા દ્વારા નામજોગ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તપાસ ઠેરની ઠેર છે. સંસ્થા દ્વારા બધિર વિદ્યાલયના વોર્ડન કે કર્મચારી સામે પણ કોઈ પગલાં નથી લેવાયા. સંસ્થા દ્વારા બાળક ગુમ થવા મુદ્દે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવો પરિવારે આક્ષેપ કર્યો છે. છોકરાને ફોલ કરવા માટે 3 મહિનાથી અમારો છોકરો ગાયબ થઈ જશે આ હાઈસ્કૂલમાંથી નડિયાદથી.
અને 4 વર્ષથી ભણે છે ધોરણમાં. 4 વર્ષથી 4થું ધોરણ ભણે. શું ઉંમર હતી એની? 16 વર્ષની. શું કહે છે આ લોકો? આ લોકો જવાબ કશું કરતા નથી. 26 જાન્યુઆરી હતો તે પછી ગાયબ થઈ ગયું કે છે એ લોકો. રવિવારના દિવસે 9:30નો ટાઈમ આપ્યો હતો. એ લોકોએ ફોન કર્યો, પછી રિંગ કાપી નાખી. મેં સામેથી પાછી રિંગ કરી તો ખબર પડી કે એથી ગાયબ થઈ ગયું. અમે સીસીટીવી બધા ચેક કર્યા કે ક્યાંથી ગયું છે, એના માટે મેં કોશિશ કરી, પણ જે જગ્યાએ સીસીટીવી નહોતા એ ભાગમાંથી બાળક નીકળ્યું છે બહાર. ત્યાં બી અમે એડિશન કરી દીધા, બધા સીસીટીવી એડ થાય એવી રીતે, અને પોલીસની કાર્યવાહી ચાલુ છે. વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના બની. કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 5 કલાકથી વધુની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો. આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાંચ કલાક જેટલી આગ ભડકતી રહી. ફાયર બ્રિગેડે 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જોકે આ 5 કલાક લાગેલી આગમાં ઘણો બધો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મોટા પાયે નુકસાન થયાનું અનુમાન છે. જીઆઈડીસીમાં આવેલી આ કંપનીમાં જે આગ લાગી હતી, કેબી પ્લાસ્ટિક નામની કંપની, પ્લાસ્ટિકનું મટીરિયલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ પર કાબુ મેળવવામાં 5 જેટલા કલાક લાગ્યા. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ અને હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એપ્રિલ મહિનામાં પણ મનમોહક નજારો જોવા મળ્યો. આ સામાન્ય રીતે જે શિયાળા દરમિયાનના દ્રશ્યો હોય છે તે ઉનાળાની શરૂઆતમાં પણ જોવા મળ્યા. હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ અને ઘરો પર બરફની ચાદર છવાઈ ગઈ છે. આ બરફના થર જે રમણીય નજારો સર્જી રહ્યા છે, પ્રવાસી અને સહેલાણીઓને આકર્ષી રહ્યા છે. તો રસ્તા પર જામેલા બરફના થર હટાવવા માટે પણ પ્રશાસને કામગીરી શરૂ કરી છે. રસ્તા પરથી બરફ હટાવવા માટે મશીનની પણ મદદ લેવામાં આવી. એપ્રિલ મહિનામાં જ આવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે, જેને લઈને એક તરફ જનજીવન તો ભલે પ્રભાવિત થયું હોય, પરંતુ ત્યાંના જે વેપારીઓ છે તેમને એ ખુશી છે કે આવા દ્રશ્યો વધુ સહેલાણીઓને આકર્ષી લાવશે અને તેમની રોજીરોટી બની રહેશે. હિમવર્ષાથી હાલ જનજીવન પ્રભાવિત છે. જે મોટા મોટા રસ્તાઓ છે, હાઈવે છે, એ તમામ રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેને હટાવવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે. हूँ कोई बच्ची नहीं हूँ पर कच्ची नहीं. मानो या ना मानो तुम, कुछ बड़ा करने की है बारी यही. भविष्य देश का लिखने की तैयारी यही. बचपन से अब तक मेरी माटी ने दुलारा, आज मुझको है मेरे देश ने पुकारा. सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा. जो सोचे और ठाने तो करके दिखा दे, ऐसे है मेरे देश के फौलादी इरादे. आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. हो बनेगा देश महान, कश्मीर से कन्याकुमारी है सब अपने, यहाँ पे कोई बेगाना नहीं. हम तो यहाँ पे सब देश के दीवाने, तो हमसे कोई टकराना नहीं. आवाज यही, अधिकार यही, आजादी का पुरस्कार यही, लोकतंत्र का पहले संस्कार यही, संस्कार यही. अपनी यारी की खाओ कसम, करेंगे अपना पहला वोट देश के लिए हम. ये जीवन ये फर्स्ट टाइम. जी सर. सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा.
पारुल यूनिवर्सिटी के प्लेसमेंट्स का कोई रिप्लेसमेंट नहीं, इसलिए टॉप कंपनीज की फर्स्ट चॉइस। आप तो समझ ही गए होंगे। जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। एक सोल्जर अच्छे से जानता है कि दर्द से हारना नहीं, दर्द को हराना है, क्योंकि हमारे पास है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे, जो आपको देता है लॉन्ग लास्टिंग रिलीफ और लड़ता है जोड़ों के हर दर्द से। सिर्फ बड़े मियाँ और छोटे मियाँ ही नहीं, हिंदुस्तान की पसंद है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे। बड़े मियाँ छोटे मियाँ ओनली इन थिएटर्स। गर्मी में रिश्तेदार घर आएगा, लस्सी छाछ नहीं पाएगा, इज्जत का रायता फैलाएगा। इसीलिए आ गया जियो मार्ट समर रेडी सेल 6 से 8 अप्रैल। लस्सी छाछ मिल्क शेक स्मूदी पर अप टू 50% ऑफ। डाउनलोड द ऐप और विजिट स्मार्ट बाजार। આ દુકાન તમને કમાવી આપશે ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં। તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો અત્યારે જ કોલ કરો 7567375000। ગણેશ ગ્લોરી 11 અ પ્રોજેક્ટ બાય શ્રી સિદ્ધિ ગ્રુપ। ટીએનસી અપ્લાય। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ડॉक्टर ऑर्थो आयुर्वेदिक ऑयल एंड कैप्सूल। अब दर्द भी घुटने टेकेगा। આ કાર્યક્રમના પ્રાયોજક છે રૂપમંત્રા આયુર્વેદિક ક્રીમ એન્ડ ફેસ વોશ। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમમાં અમે આપને દિવસનું રાશિફળ જણાવતા હોઈએ છીએ। બારે બાર રાશિના જાતકોનું રાશિફળ કેવો આપનો દિવસ રહેવાનો છે, રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવા જોઈએ અને સાથે કયા મંત્રોના જાપ રાશિ પ્રમાણે આજે આપ કરશો તે આપને જણાવતા હોઈએ છીએ અને સાથે જાણીશું દિવસનું પંચાંગ અને દિવસનો વિશેષ મહિમા શું છે। સાથે શુભાશુભ આજના જે મુહૂર્તો છે તે વિશે પણ માહિતી લઈશું। આપણી સાથે માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો આવહ। મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકીએ। તો આજે તારીખ થઈ રહી છે 5 એપ્રિલ 2024। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ એકાદશી, અર્થાત ફાગણ વદ 11 આજની તિથિ છે। આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ સવારે 9:54 સુધી સાધ્ય યોગ રહેશે, ત્યારબાદ શુભ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે કૌલવ કરણ। આજની રાશિની વાત કરીએ તો આજે મકર રાશિ બની રહી છે, જે સવારે 7:12 સુધી હતી, અર્થાત જે બાળકનું અવતરણ સવારે 7:12 સુધી થયું હોય એની જન્મ રાશિ મકર હતી, જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહ્યા ખ, જ અને જ્ઞ। ત્યારબાદ કુંભ રાશિ છે, અર્થાત જે બાળકનું અવતરણ 7:12 પછી થશે એના રાશિ કુંભ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ઘ, શ, સ અને શ। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો આજના દિવસનું પંચાંગ જાણી લીધું છે ને હવે જોઈશું કે આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને સાથે જ કયા આજના દિવસે વિશેષ મહિમા છે। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો રાહુ કાળનો સમય સવારે 11:09 થી પ્રારંભ કરી 12:42 સુધી રહેશે। ત્યારબાદ વિજય મુહૂર્તનો સમય બપોરે અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી પ્રારંભ કરી 1:07 સુધી અભિજીત મુહૂર્ત રહેશે।
વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. આજે ફાગણ વદ 11 એટલે પાપ મોચની એકાદશી સાથે આજે સવારે 7 ને 12 મિનિટથી પંચકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ છે આજના દિવસના શુભાશુભની સાથે દિન વિશેષતા. તો દિવસનો વિશેષ મહિમા પણ આજે જાણી લીધો છે ને જો દર્શક મિત્રો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર છે તમે આ કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ અને સાથે જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું. તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હવે આગળ વધીશું ને જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ. આજનો દિવસ આપના માટે કેવો રહેવાનો છે, કયા ઉપાયો કરવા જોઈએ તે વિશે માહિતી મેળવીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી. જી બિલકુલ, મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે મિત્રો કે સંબંધીઓને મળવાની તક આજે આપને મળી શકે છે. તમારે નિયમિત પ્રવૃત્તિઓને આજે વ્યવસ્થિત રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયોનું પરિણામ આજે ખોટું આવી શકે છે, તો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વ્યાપારમાં અટકેલા કામમાં આજે ગતિ આવે એવા પણ યોગો બની રહ્યા છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે ચોખાનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. આજનો દિવસ સરળતાથી આગળ વધે. મંત્ર છે ઓમ કાવ્યાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભકારી સાબિત થશે. જી તો આ તો મેષ રાશિના જાતકોનું રાશિફળ. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આર્થિક સ્થિતિ સામાન્ય બની રહેશે. આજે સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં આપને જીવનમાં વધારો થતો જોવા મળી શકે છે. આજના દિવસે નાણાં સંબંધિત વ્યવહારો બને એટલા ઓછા કરવા કે ન કરવા શુભ સાબિત થઈ શકે. પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ થઈ શકે છે. વાદ વિવાદની સંભાવનાઓ છે તો એવી વિવાદવાળી વાતોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. એકંદરે દિવસ આપના માટે મધ્યમ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા લાભની સ્થિતિ જોવા મળી શકે. તો આજે દૂધનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. શુભ રંગની વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આજે નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે શુભ મહામંત્ર છે ઓમ કુંદાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો હતા વૃષભ રાશિના જાતકોનું રાશિફળ ને વૃષભ રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણી લીધું. હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે, કયા યોગ બની રહ્યા છે તે જાણીએ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકમાં આવવાવાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં શાંતિની સ્થિતિ આજે બની રહે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ઘરમાં નવીનીકરણ કે સુધારણા જેવી યોજનાઓ આજે અમલીકરણમાં આવી શકે એમ છે. ઉધાર આપેલા પૈસા પરત મળવાથી ચિંતાઓ દૂર થતી જોવા મળી શકે. તો આજે આપનું નાણું પરત આવવાની સંભાવનાઓ છે. મિત્રો સાથે આળસમાં તમારો સમય બગાડવો ન જોઈએ. આજે દિવસનો સદુપયોગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની તો આજે દહીંનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ધવલાય નમઃ. આ મહામંત્રના આજે જાપ કરવા આપે આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. જી
તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને જો દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને આપનો પ્રશ્નના ઉત્તર આપીશું. સાથે જ જાણીશું હવે કર્ક રાશિ વિશે ને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેશે તે જાણીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે નાણાકીય સ્થિતિમાં આજે સુધારો આવતો જોવા મળી શકે એમ છે. પારિવારિક મુદ્દાઓને લઈને ભાઈ બહેનની વચ્ચે આજે દલીલો થવાની સંભાવનાઓ જોવા મળી શકે છે. ઘરના સભ્યોના સ્વાસ્થ્યને બાબતે થોડીક ચિંતાઓમાં વધારો થતો જોવા મળી શકે. બિઝનેસ સંબંધિત ધન રોકાણ આજે કરવું શુભ સાબિત થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે શંખનું દાન કરવું આપના માટે શુભકારી સાબિત થઈ શકે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. આજે બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વાત કરીશું મંત્રની કે જે મંત્રનો જાપ કરવો આપના માટે હિતાવહ સાબિત રહેશે. આજે મંત્ર છે ઓમ ઉષ્ણાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી લાભપ્રદ રહેશે. તો યથાસંભવ આ મંત્ર જાપ કરવા આપના માટે શુભ છે, તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ. જી તો કર્ક રાશિના જાતકોનો આજનું રાશિફળ જાણી લીધું છે ને કર્ક બાદ આવે છે સિંહ રાશિ ને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકમાં આવવાળી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારું મનોબળ મજબૂત રાખવાની આવશ્યકતા બની રહી છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપવું આવશ્યક બની રહી છે. તો સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવાની સંભાવનાઓ છે. નકારાત્મક પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય એમાં ધીરજ ન ગુમાવી એ આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકોએ શ્રી સુક્તમનો પાઠ કરવો લાભકારી સાબિત થઈ શકે છે. આજે શ્રી સુક્તમનો પાઠ આપના માટે કલ્યાણકારી છે. વાત કરીશું શુભ રંગની. સિંહ રાશિના જાતકો માટે આજે કયો રંગ શુભ રહેશે તો આજે લાલ રંગ. આજે લાલ રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે આજે આપણે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ છે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ કવિને નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો સિંહ રાશિ બાદ હવે જાણીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કયા આપ ઉપાય કરશો તો આપનો દિવસ વધુ શુભકારી બને તે જાણીએ. બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ. આવા જાતકો માટે આજે જૂની સમસ્યાઓનો ઉકેલ મળવાથી આપને રાહતનો અનુભવ થઈ શકે છે. રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ આજે વિશેષ રુચિ આપની વધે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. મીડિયા અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન રાખવાની આજે આવશ્યકતા બની રહી છે. કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું આજે ટાળવું એ આપના માટે હિતાવહ છે. એકંદરે દિવસ આપના માટે મધ્યમ છે. ઉપાય આપના માટે લાભકારી નીવડી શકે તો આજે કયો ઉપાય કરવો તો આજે મહાલક્ષ્મી કવચનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે રાતો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે ભાગ્યવર્ધક સાબિત થશે. મંત્રની વાત કરીએ કે જે મંત્રનો જાપ કરવાથી કલ્યાણ પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ સુખપ્રદાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન કુબેરના આશીર્વાદ આપની પર બની રહેશે. તો આ મંત્રના યથાસંભવ જાપ કરવા હિતાવહ સાબિત થશે. જી તો કન્યા બાદ હવે વાત કરીશું તુલા રાશિ અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે જાણીએ. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે તમારી વાતચીતનો સ્વર આજે થોડો નરમ રાખવાની આવશ્યકતા બની રહી છે. કાર્યસ્તર ઉપર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહકાર કે સહયોગ આપને પ્રાપ્ત થાય એવા યોગો છે. પ્રણય પ્રસંગોમાં નિકટતા આવે એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. થાક અને નબળાઈનો આજ અનુભવ પણ થાય એ રીતનું ગ્રહમાન જોવા મળી રહ્યું છે. એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની તો આજે શુક્ર સ્તોત્રના પાઠ કરવા આપના માટે હિતાવહ રહેશે.
જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે લાલ. આજે લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો છે. જેના યથાસંભવ જાપ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. મંત્ર છે ઓમ પારઘાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા 10 મિનિટ 15 મિનિટ જેટલો સમય મળે આ જાપ કરવો. આપનો દિવસ મંગલકારી સાબિત થઈ શકે એમ છે તો આ મંત્રના જાપ અવશ્ય કરવા. જી, તો આ તો તુલા રાશિના જાતકોનું રાશિફળ. અને હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે જ આજે કયા ઉપાય અને કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ આજે પ્રાપ્ત થતું જોવા મળી શકશે. તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે થોડી વધારે મહેનત કરવાની આજે આપે આવશ્યકતા બની રહી છે. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી અને મજબૂત બનતી જોવા મળી રહી છે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે તો એકંદરે દિવસ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવો કલ્યાણકારી સાબિત થશે. આજે સફેદ પુષ્પથી ભગવાન નારાયણની એટલે વિષ્ણુની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલકારી છે. આજે કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો આપનો દિવસ મંગલકારી સાબિત રહેશે. અને વાત કરીએ મંત્રની કે જે મંત્રનો જાપ આપના માટે આજે શુભ સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ આત્મવિતે નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી, તો વૃશ્ચિક બાદ હવે વાત કરીશું ધન રાશિની. અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે અને તે જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લઈએ. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેવાના યોગો બની રહ્યા છે. નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણવી આપના માટે શુભ સાબિત થઈ શકે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ આજે સકારાત્મક બની રહે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે પિત્ત પ્રકોપ એટલે એસિડિટી જેવી સમસ્યાઓ પણ તમને સંભવી શકે છે. તો એકંદરે દિવસ આજે આપના માટે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા લાભ જોવા મળી શકે તો આજે ઉપાયમાં શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી ઉપાય રહેશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો. આજે લીલા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. મંત્ર છે ઓમ હિમાંભાય નમઃ. આજે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો જેટલો સમય મળે સવાર સાંજ આ મંત્રનો જાપ અવશ્ય કરવો. જી, તો આ તો ધન રાશિના જાતકોનું રાશિફળ. આજના દિવસે આપણે કયા ઉપાય કરવાના છે તે જાણ્યું છે. હવે વાત કરીશું મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કેવા યોગ આપને આજના દિવસ માટે મળી રહ્યા છે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે સારું એવું મોટો ઓર્ડર પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમારા મનનો ડર હોય એ દૂર થતો પણ જોવા મળી રહ્યો છે. ખભા અને ગરદનમાં જકડન આવી શકે છે એવા પણ યોગો બની રહ્યા છે. આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી સાબિત રહેશે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત રહેશે. મંત્ર છે ઓમ ગ્રહાધિપાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભપ્રદ સાબિત થશે. જી, તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું કુંભ રાશિની. અને કુંભ રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ. આવા જાતકો માટે તમે કઠોર મહેનત અને લગનથી પોતાના લક્ષ્યને આજે પ્રાપ્ત કરી શકો એમ છો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં આજે ભાગ લેવાનો મોકો કે અવસર આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. ખોટો તણાવ તમને પરેશાન કરી શકે છે તો તણાવથી બચવા પ્રયત્ન કરવા જોઈએ.
બીજાની બાબતોમાં આજે દખલ અંદાજ ન દેવો એ આપના માટે શુભ નહીતાવ રહેશે. એકંદરે દિવસ આપના માટે શુભકારી છે. વાત કરી ઉપાયની તો આજે શ્રી યંત્ર પર હળદરિયા કંકુથી પૂજા કરવી, એટલે દેશી કંકુ દ્વારા શ્રી યંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે કુંભ રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આજે શુભ સાબિત થશે. એ મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ. આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે. આપનો દિવસ મંગલમય વ્યતીત થશે. જી, તો કુંભ રાશિ બાદ હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે, અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી સફળતા અને સેવાથી વડીલો આજે પ્રસન્ન થતા જોવા મળી શકાય. તમે પોતાના અંગત સંબંધોને આજે વિશેષ મહત્વ આપો એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી સાબિત થશે. વાહન માટે જો ઋણ ગ્રહણ કરી રહ્યા, લોન લઈ રહ્યા હોય તો આજે સાવચેત રહેવું, આજે સંભાળવાની જરૂર છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રહેશે ગ્રે. આજે ગ્રે રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો સર્વથા કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ નીતિકારકાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. સમય મળે 5-10 મિનિટ મંત્ર જાપ અવશ્ય કરવો. જી, તો દર્શક મિત્રો, તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયા મંત્રોના જાપ કરવાના છે તે પણ જાણી લીધું છે. અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ અમને ફોન આવ્યા હતા, તેમના પ્રશ્નો હતા, તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થયો છે. આશુતોષજી, જણાવશો કયા દર્શક મિત્રો હતા અને શું તેમના પ્રશ્નોના ઉત્તર છે? જી બિલકુલ. પ્રથમ કોલર હતા કાજલબેન. એમનો પ્રશ્ન હતો સરકારી જોબ કરવી કે મળશે કે કપડાનો ધંધો કરવો? બેન, આપની કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. કેન્દ્રુમ યોગ પણ બન્યો છે. તો જોબ મળે તો સૌથી ઉત્તમ છે, અવશ્ય કરી લેવી. કપડાના વ્યવસાયમાં પણ આપને લાભ મળતો જોવા મળી રહ્યો છે, પણ આ પૂર્વે આ દોષોનું શમન કરાવવું આવશ્યક છે, અથવા અન્યથા અપયશની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે. બીજા કોલર છે ગર્વભાઈ. એમનો પ્રશ્ન છે લખવો શરીરે લાગેલો છે ડાબા અંગે, સારું થશે કે કેમ? બિલકુલ. તમારી કુંડલીના ગ્રહમાનના આધારે જોતા વર્તમાનની પરિસ્થિતિ હજી 1 વર્ષ સુધી આવી બતાવી રહી છે, પણ ત્યારબાદ શુભ પરિસ્થિતિ જોવા મળે છે. જો સારું થવાની સ્થિતિ જોવા મળી રહી છે, આપને થોડી વાર લાગશે. સૂર્યની ઉપાસના કરવી ખૂબ મંગલકારી નીવડે, અને સાથે હનુમાન બાહુક જે આરોગ્ય પ્રદાતા સ્તોત્ર છે એનો પાઠ કરવો, રોજ પાઠ કરવો મંગલકારી સાબિત થશે. બીજા કોલર છે હિતેશભાઈ. એમનો પ્રશ્ન છે નોકરી જે કંપનીમાં હતા એને છોડી દીધી, પાછી એ કંપનીમાં નોકરી મળશે કે કેમ? અને જમીન લેવી છે પોતાના ગામ જોધપુરમાં, તો લઈ શકાશે કે કેમ? બિલકુલ. 29 જુલાઈ 2025 સુધીનો સમય આપના માટે પ્રતિકૂળ છે. નોકરી એની એક કંપનીમાં મળવી કદાચ મુશ્કેલ થઈ શકે, પણ નોકરી અવશ્ય મળી શકશે. આ સમયમાં થોડી કઠિનાઈ અવશ્ય મળશે. હા, જમીનની વાત કરો છો તો જમીન તમે તમારા વતનમાં અવશ્ય લઈ શકો એમ છો, પણ વર્તમાન સમયની અંદર 29 જુલાઈ 25 સુધીના યોગો એટલા પ્રબળ જોવા મળતા નથી. મંગળની આરાધના લાભકારી નીવડી શકે. બીજા કોલર છે સચિનભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે? સચિનભાઈ, આપની કુંડલીમાં 4 મંગળ, 12 શનિ, 7 શનિ છે, અને પહેલા સ્થાનમાં સૂર્ય, ગુરુ, કેતુ અને શુક્રનો યોગ બન્યો છે. તો આવી કુંડલીની અંદર લગ્ન ઘણા વિલંબથી થતા જોવા મળી રહ્યા છે. આ બધી જ ગ્રહ દોષની શાંતિ એકવાર કરાવી લેવી આવશ્યક છે. અને હમણાં ચૈત્રી નવરાત્ર આવશે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણિમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રથી સંપુટિત ચંડીપાઠ પ્રતિદિન કરાવજો, અવશ્ય લાભ મળશે. નિશ્ચિત આ ડિસેમ્બર સુધીમાં સારું પાત્ર આપને પ્રાપ્ત થઈ શકે. બીજા કોલર છે ઋષિભાઈ. એમનો પ્રશ્ન છે અભ્યાસમાં કેવું રહેશે? બિલકુલ ખૂબ સારી છે કુંડલી ભાઈની. અભ્યાસનું સ્થાન એ કુંડલીમાં 5મું સ્થાન, ત્યાં બુધાદિત્ય યોગ બન્યો છે.
ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી શકે એમ છે ભાઈ. કુંડલી બહુ સારી છે. બીજા કોલર છે પૂજાબેન. એમનો પ્રશ્ન છે ટેસ્ટ ટ્યુબ બેબીમાં સફળતા મળશે કેમ? બેન, આપની કુંડલીમાં વર્તમાનમાં શુક્રની મહાદશા ચાલી રહી છે. ઉંમર ઘણી મોટી આપની બતાવી રહી છે કુંડલી. શક્યતાઓ થોડી ઓછી છે, પણ હરિવંશ પુરાણનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો પ્રયત્ન કરજો, લાભ થશે. બીજા એક કોલર છે વિમલભાઈ. એમનો પ્રશ્ન નોકરી ક્યારે મળશે? વિમલભાઈ, સમય સારો ચાલી રહ્યો છે. શનિમાં દશા ચાલી રહી છે જે આપના માટે શુભકારી છે. તો આ સમયમાં હનુમાનજીની આરાધના આપના માટે મંગલકારી છે. મે મહિનામાં નોકરી મળવાના યોગો પ્રબળ જોવા મળી રહ્યા છે. બીજા કોલર છે મેહુલભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? મેહુલભાઈ, શનિવાળી કુંડલી દ્રષ્ટિગોચર છે. શનિની શાંતિ કરાવી, મંગળ 6ઠ્ઠા સ્થાનમાં અડચણરૂપ છે એનું પણ અનુષ્ઠાન કરવું મંગલકારી સાબિત થશે. 2025માં જાન્યુઆરી પછી આપના વિવાહના યોગો બની રહ્યા છે. બીજા કોલર છે યુવરાજસિંહ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે? યુવરાજસિંહ, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ છે જે વિલંબ કરાવી શકે અને ઉંમર હજી આપની ઘણી નાની જોવા મળી રહી છે. હજી 2-3 વર્ષ લાગી શકે એમ છે. શનિના મંત્ર જાપ કરવા, ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ શહ શનિશ્ચરાય નમઃ, અને આ જાપ કરાવવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, આ તમામ દર્શક મિત્રોના પ્રશ્નો હતા અને પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે આશુતોષજીએ. અને આશુતોષજીને પણ આપ જો કંઈ પૂછવા માંગતા હોય તો એમનો નંબર પણ આપણે ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતે જોવા મળશે. પરંતુ કાર્યક્રમ પૂર્ણ કરીએ તે પહેલાં આપણે જાણી લઈએ કે આજે એકાદશી છે અને સાથે પાપમોચીની એકાદશીનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. ભારતીય સનાતન સંસ્કૃતિમાં જોઈએ તો એકાદશીનો ખૂબ મહિમા છે. એકાદશી આમ પણ પાપોનો નાશ કરવા માટે છે. એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય વૃદ્ધિ થાય છે અને પાપ ક્ષય થાય. અને એમાં ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી, જેને પાપ મોચની એકાદશી કહી છે, આ દિવસે કહેવાય છે કે અન્ન વગર એટલે ભોજન કર્યા વગર જો વિતાવવામાં આવે અને સાથે આરાધના કરવામાં આવે, ઉપવાસનો મતલબ થાય છે ઈશ્વરનું આરાધન, માત્ર ભૂખ્યા રહેવું નહીં. તો આરાધન જો કરવામાં આવે તો ભગવાન નારાયણની કૃપા થાય છે, આપના પાપ શમન થાય. જો ભૂખ્યા નથી રહી શકતા તો ફળોનો આહાર ગ્રહણ કરીને પણ તમે આ વ્રત કરો છો અને સંધ્યાકાળે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, નિશ્ચિત આપના જીવનના પાપ ક્ષય થશે અને જીવનની મનોકામનાઓ પૂર્ણ થશે. જી, તો દર્શક મિત્રો, કઈ રીતે આજના દિવસે વ્રત અને એનું મહત્વ રહેલું છે તે પણ આપણે જાણી લીધું છે. અને તમામ જે દર્શક મિત્રોના આજના બી પ્રશ્નો છે તે આવતીકાલે અમે કાર્યક્રમના અંતમાં આપને આપવાના છે. તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને ટીવી પર શું થશે તો આપ તેમનો પણ સીધો સંપર્ક કરી શકો છો. આશુતોષજી, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્ય દિન પ્રમાણે રોજ મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. उफ, गर्मी बार बार नहाएगा, सोप शैम्पू बहाएगा, सब खत्म. अब क्या लगाएगा? इसीलिए आ गया जियो मार्ट समर रेडी सेल 6 से 8 अप्रैल. सोप शैम्पूज पर मिनिमम 33% ऑफ. डाउनलोड द ऐप और विजिट स्मार्ट बाजार. एक सोल्जर अच्छे से जानता है कि दर्द से हारना नहीं, दर्द को हराना है. क्योंकि हमारे पास है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे, जो आपको देता है लॉन्ग लास्टिंग रिलीफ और लड़ता है जोड़ों के हर दर्द से. सिर्फ बड़े मियाँ और छोटे मियाँ ही नहीं, हिंदुस्तान की पसंद है डॉक्टर ऑर्थो पेन रिलीफ स्प्रे. बड़े मियाँ छोटे मियाँ ओनली इन थिएटर्स. अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ. पारुल यूनिवर्सिटी आ जाओ. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. સાહેબ, ધ્યાનથી સાંભળો. છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે. ગેરંટીડ રેન્ટલ ઇન્કમ.
ગણેશ ગ્લોરી 11 માં. તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો અત્યારે જ કોલ કરો 7567375000. ગણેશ ગ્લોરી 11, અ પ્રોजेक्ट बाय श्री सिद्धि ग्रुप. टीएनसी अप्लाई. डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस करती है, लेकिन डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन. आ जाओ डायलॉग केम मारे खबर बच्चन મળી ગયા મને જો છે ને ટીમ જવરી બનાવી હો તમે એમાં કાઈ નો ઘટે એમાં એક આમ ઉપર આમ ઊંચું ઊંચું એક આમ નાના નાના નવરાત્રી આવી ગઈ હું ભાઈ આ ગરબા રમવાના અમે મણિયારા રે તમાર કોઈ ટિકિટ બિકિટ જોતી તારા પૂર્ણી આપી દો એ લોકસભા હે દેખાય એકલા સાઉન્ડ માયક ડીજે વાજા કરે બધે અમારા પક્ષમાં આવો અમારા પક્ષમાં આવો જેવી નેતાએ ભાષણ કર્યું ને પબ્લિક પર દેખાડો કર્યો હોય હોય નેતા કે સાંભળો સાંભળો કે નહીં ફરીને દેખાડો કર્યો પબ્લિક હોય હોય નેતા કે મને શાંતિથી સાંભળો તો દરેક માણસને 300 રૂપિયા આપીશ. પછી એક જણો ઉભો છો કે થોડાક નેતાજી વધારો થોડાક વધારો કે કેમ કે આમાં પક્ષવાળા દેખાડો કરો ને 500 આપ્યા છે. જાતા જાતા બોલું ગુજરાતી ગીત યાદ આવી ગયું મારું શું તમારું કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ અકલ કા તાર. આ हेडलाइंसના प्रायोजक છે डॉक्टर ऑर्थो आयुर्वेदिक ऑयल एंड कैप्सूल. अब दर्द भी घुटने टेकेगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં કરશે ઝંઝાવાતી પ્રચાર. ચુરુમાં પીએમ મોદી ગજવશે જનસભા તો ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જાહેર કરશે મેનિફેસ્ટો તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રહેશે હાજર. આરએસએસ વડા મોહન ભાગવત આવશે ગુજરાત. 6 એપ્રિલથી 3 દિવસ આવશે ગુજરાત પ્રવાસે. ભરૂચ વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે સંવાદ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનરો. રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું પાસ સંગઠન હું સનાતની છું હું મોદીની સાથે છું ના લાગ્યા પોસ્ટર. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ જાહેર કરશે નવી નાણાં નીતિ. સવારે 10 કલાકે થશે જાહેરાત. ચૂંટણી પહેલા રેપો રેટમાં મળી શકે છે રાહત. ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ. તાપમાનમાં વધારાની આગાહી. 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી વધશે તાપમાન. નમસ્કાર, તમે જોડાયા છો ગુજરાત ફર્સ્ટ ને ફાસ્ટ એન્ડ ફેસ્ટ ન્યૂઝ સાથે. હું છું કુશાગ્ર. સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર કે જ્યાં શહેરના વિવિધ કાર્યક્રમોમાં રૂપાલા આપશે હાજરી. પરસોત્તમ રૂપાલાનો ફરી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ શરૂ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનરો. પાટીદાર સમાજનું પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં હું સનાતની છું હું મોદીની સાથે છું ના પોસ્ટર લાગ્યા.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ફરી એક વખત આજે મળશે બેઠક. આજે બેઠકમાં વિરોધ માટેનો આખરી નિર્ણય લેવાશે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં હેશટેગ અભિયાન. સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી અભિયાનની શરૂઆત. તો સાથે રૂપાલાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં ચાલુ કર્યું અભિયાન. સોશિયલ મીડિયામાં હકારાત્મક માહોલ બનાવવા પ્રયાસ. આપા ગીગાના મહંત નરેન્દ્ર બાપુ સોલંકી રૂપાલાના સમર્થનમાં આવ્યા. કહ્યું, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે. ક્ષત્રિય સમાજ માફ કરી દે તેવી વિનંતી કરી. તો કાર્યકરો ભાજપમાં પણ છે અને ક્ષત્રિય સમાજમાં છે. પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજકારણમાં નવો વળાંક. જ્યાં ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે પાટીદાર સમાજની બેઠકની ઉડી અફવા. પરસોત્તમ રૂપાલાના પડખે પાટીદાર સમાજ બેઠક કરે તેવા મેસેજ વાયરલ. ગુજરાત ફર્સ્ટે તમામ પાટીદાર આગેવાનોનો કર્યો સંપર્ક. એક પણ પાટીદાર આગેવાનો બેઠકને નથી આપી રહ્યા સમર્થન. પાટીદારોની બેઠકને લઈને વાયરલ થયેલા મેસેજ મામલે ગુજરાત ફર્સ્ટ પર પદ્મિનીબાએ કહ્યું કે પાટીદાર ભાઈઓ સંપૂર્ણપણે અમારી સાથે છે. પાટીદાર ભાઈઓ પણ વિરોધમાં અમારી સાથે છે. પાટીદાર અગ્રણીઓના મારા ઉપર ફોન આવે છે અને તમે જે લડાઈ લડો છો તે બહુ સારી રીતે લડી રહ્યા છો તેવું જણાવે છે. રૂપાલા વિવાદમાં પાટીદાર આગેવાન લલિત વસોયાનું નિવેદન. ફેસબુક પર વિડીયો શેર કરી કહ્યું કે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી. ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે. બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કેટલાકનો પ્રયાસ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. જ્યાં આશાપુરા માતાજી મંદિરમાં રાજપૂત સમાજના લોકોએ પ્રતિજ્ઞા લીધી. જ્યાં 100% રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનનો મામલો કડી સુધી પહોંચ્યો. કડી પ્રાંત ઓફિસરને આપ્યું આવેદનપત્ર. માફીના બદલે ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજે કરી માંગ. અરવલ્લીમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રેલી યોજાઈ. તો માલપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને વિરોધ. ભુજમાં મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટર અને રેન્જ આઈજીને આવેદનપત્ર પાઠવ્યું. કાજલ હિન્દુસ્તાનીની તમામ સભા પર પ્રતિબંધ મૂકવા માંગ કરાઈ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આણંદની મુલાકાતે. કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમમાં આપી હાજરી. સુરતમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિના સભ્યોને ટકોર કરતા કહ્યું કે વિધાનસભામાં જે ભૂલ થઈ હતી તે લોકસભામાં ન થાય. આપણી પાસે આ વખતે ઇતિહાસ સર્જવાની તક છે અને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી શાંતિથી બેસતા નહીં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો વિશ્વાસ દાખવ્યો છે. તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે તમામ 26 લોકસભા બેઠક પર જીત થશે. 5 લાખના મતથી જીતવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો. ત્યારે પ્રદેશ પ્રમુખે સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટ કરી છે. ભાવનગર કોંગ્રેસના મહામંત્રીને સભ્યપદેથી હટાવાયા. કમલેશ ચંદાણીને પ્રાથમિક સભ્યપદ પરથી હટાવાયા. ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કાર્યવાહી કરવામાં આવી. થોડા દિવસ પહેલા ભાજપના ઉમેદવારનું કર્યું હતું સન્માન. તો ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી થયા ભાવુક કે જ્યાં વાયરલ થયેલા વિડીયોમાં કહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ પ્રથમ ચૂંટણી સમાજે મને સાચવ્યો છે અને આ વખતે પણ આબરૂ રાખજો. ધાનેરા પંથકમાં રબારી સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું. આરએસએસ વડા મોહન ભાગવત આવશે ગુજરાત. 6 એપ્રિલથી 3 દિવસ રહેશે ગુજરાત પ્રવાસે. જ્યાં ભરૂચ, વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે સંવાદ.
દાહોદ ICDS વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન, જ્યાં મતદાન જાગૃતિ અંગેની વિવિધ રંગોળી બનાવાઈ છે, જ્યાં આંગણવાડી વર્કરોએ જાહેર સ્થળે રંગોળી બનાવી. દાહોદ ચૂંટણીની કામગીરી માટે બહાનું કરનાર શિક્ષકને નોટિસ, જ્યાં માંદગીનું કારણ દર્શાવી ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ માંગી હતી. લીમખેડા પ્રાંત અધિકારીએ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર માંગ્યું. સિંગતેલના ભાવમાં ફરી 60 રૂપિયાનો વધારો ઝીંકાયો, જ્યાં કપાસિયા તેલમાં ₹50નો વધારો થયો છે, તો સાથે ભાવ વધારા સાથે સિંગતેલનો ભાવ પહોંચ્યો ₹2700. વડોદરાની મંજુસર GIDCમાં મોડી રાત્રે આગની ઘટના, જ્યાં કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી હતી ભીષણ આગને 5 કલાકથી વધુની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો રાજેશ ચુડાસમા અને તેના પિતાને કોર્ટનો ફટકો, જ્યાં કેશોદ કોર્ટે રાજેશ ચુડાસમાને કરેલા દીવાની દાવાને રદ કર્યો છે. આ તરફ ખેતીની જમીનના સાટા કરારનું પાલન કરાવવા કોર્ટમાં દાવો કર્યો હતો, ત્યારે ખરાબ ઈરાદા સાથે કંઈક મેળવવાના આશય સાથે દાવો કર્યો હોવાનું કોર્ટનું તારણ. મહીસાગરમાં વીરપુરની એક ખાનગી શાળા ડાન્સને લઈને વિવાદમાં આવી છે. દારૂ અને બિયરની મહેફિલના ગીતો પર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવ્યો, તો શાળાના વાર્ષિક ઉત્સવ દરમિયાન આ બાળકો સાથે ડાન્સ કરાવવામાં આવ્યો હતો. પૂર્વ IPS સંજય ભટ્ટને પાલનપુર જેલમાં રાખવા માંગ, કે જ્યાં સંજીવ ભટ્ટના પત્નીને હાઈકોર્ટમાં અરજી કરી છે, અને આ તરફ સંજીવ ભટ્ટને ડ્રગ્સ કેસમાં 20 વર્ષની સજા થઈ છે. સંજીવ ભટ્ટને અન્ય દોષિતો સાથે જેલમાં રાખવા પડે છે. સુરેન્દ્રનગરમાં યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી ગટગટાવી ઝેરી દવા પીતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો. વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો. ભચાઉ ગાંધીધામ હાઈવે પરથી હેરોઇન ઝડપાયો, જ્યાં પોલીસે 32 લાખના હેરોઇન સાથે એક શખ્સની ધરપકડ કરી. ગાંધીધામ B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગર શહેરમાં હેવમોર ચોક પાસે વેપારીઓનો હોબાળો, જ્યાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરીને લઈને વિરોધ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસથી મનપા દ્વારા કરાઈ રહી છે કાર્યવાહી, અડચણરૂપ દબાણ કરતા મનપાની લાલાંક. VNSUના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 3 મહત્વના નિર્ણય લેવાયા, કે જ્યાં યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે એડવાન્સ પેમેન્ટ કરાશે, અને વેરા, લાઇટ બિલ અને વીમા પ્રીમિયમનું એડવાન્સ પેમેન્ટ કરાયું. પાલિકાની યોજનાનો લાભ મળી શકે તે માટે નિર્ણય લીધો. વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં આવી, કે જ્યાં સભામાં સમયસર ન પહોંચતા વિદ્યાર્થીનીને બાથરૂમમાં પૂરી, અને સાથે હોસ્ટેલની વોર્ડને વિદ્યાર્થીનીને પૂરી હોવાના આક્ષેપ છે. વિદ્યાર્થીનીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ. ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ, આગામી સમયમાં તાપમાનમાં વધારાની આગાહી. 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી વધશે તાપમાન, તો તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે રાજસ્થાનના ચૂરુમાં કરશે જાહેર સભા, તો ભાજપ ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ઉત્તરાખંડના પ્રવાસે હરિદ્વારમાં કરશે રોડ શો, લોકસભા ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર પ્રસાર. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આજે જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત. RBI આજે જાહેર કરી શકે છે રેપો રેટ, જ્યાં RBI ગવર્નર શક્તિકાંત દાસ જાહેરાત કરશે. સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી આપશે. તો આસામના સિલચરમાંથી 21 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, કે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં
210 કરોડ રૂપિયાનું હેરોઇન હોવાનો અંદાજ છે. તપાસ હાથ ધરતા એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી. તમિલનાડુમાં ડીએમકે નેતાને ત્યાં આઈડીના દરોડા કે જ્યાં આર અભેદેવપ્પનના નિવાસસ્થાન પર આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન આઈટીને બેનામી હિસાબ મળી શકે છે. ઉત્તરાખંડના પ્રયાગરાજમાં ભારે સ્નોફોલ કે જ્યાં સ્નોફોલથી જનજીવન પ્રભાવિત. એપ્રિલ મહિનામાં પણ સ્નોફોલના મનમોહક દ્રશ્યો સર્જાયા. તો બિહારના જમુઈમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ભારતને નબળો અને ગરીબ દેશ માનવામાં આવતો હતો. આજે લોટ માટે તડપડતા નાના દેશોના આતંકવાદીઓ આપણા પર હુમલો કરીને જતા રહ્યા હતા. બિહાર બાદ પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળના કુચ બિહાર ખાતે વડાપ્રધાન મોદીએ વિશાળ રેલીને સંબોધી હતી. જ્યાં પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા ટીએમસી તેમજ ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ સંદેશ ખાલીની ઘટના પર ટીએમસીને આડે હાથ લીધી. ગૌરવ વલ્લભ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. ગૌરવ વલ્લભે કહ્યું કે કોંગ્રેસ દરેક બાબતનો વિરોધ કરતી હતી તો સનાતનને લઈને પણ ગૌરવ વલ્લભે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સનાતનને અવારનવાર કોંગ્રેસ ખરાબ બોલતી હતી પરંતુ હું તેને ન કરી શક્યો. કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવેલા સંજય નિરુપમે પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા તેમના રાજીનામામાં મેલનો સ્ક્રીનશોટ શેર કરતા નિરુપમે એક્સ પર લખ્યું છે કે એવું લાગે છે કે ગઈ રાત્રે પાર્ટીને મારું રાજીનામું પત્ર મળ્યા પછી તરત જ તેઓએ મારી હકાલપટ્ટીનો નિર્ણય કર્યો. તો હેમા માલિની અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાના આપત્તિજનક શબ્દો પર ભાજપે પ્રહાર કર્યા છે અને ભાજપે કહ્યું કે આ પહેલી વખત નથી કે કોંગ્રેસ નિમ્ન સ્તરના શબ્દનો ઉપયોગ કરતું હોય, પછી તે હેમા માલિની પર હોય કે પીએમ મોદી પર હોય. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. અમે હેમા માલિનીને પણ માન આપીએ છીએ કારણ કે તે ધર્મેન્દ્ર સાથે પરિણીત છે અને અમારી વહુ છે. આ લોકો ફિલ્મ સ્ટાર બની શકે છે પરંતુ એટલા માટે તમે મને અથવા ગુપ્તાજીને સાંસદ ધારાસભ્ય બનાવો જેથી અમે તમારી સેવા કરી શકીએ. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ મથુરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. વર્તમાનમાં લોકસભાના સ્પીકર અને કોટાથી ભાજપના લોકસભાના ઉમેદવાર ઓમ બિરલા અત્યારે જોરશોરથી પ્રચારમાં લાગ્યા છે અને 2014 અને તે બાદ 2019માં ઓમ બિરલા સતત જીત્યા હતા અને હવે 2024માં પણ તેઓ જીતની હેટ્રિક નોંધાવવા મેદાને ઉતર્યા. કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે સંદેશખાલી કેસમાં બંગાળ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે જો આ મામલામાં 1% પણ સત્ય હોય તો તે શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટતંત્ર અને શાસક પક્ષ 100% નૈતિક રીતે જવાબદાર છે અને આ લોકોની સુરક્ષાનો મામલો છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર સુનાવણી ન કરીને સાથે હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ પહેલા પણ આવી જ એક અરજી ફગાવી દીધી છે. ડિવિઝન બેન્ચના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહે કહ્યું કે કોર્ટે લોકશાહીને તેનો માર્ગ અપનાવવાની છૂટ આપવી જોઈએ. કેરળના વાયનાડમાં ઉમેદવારી નોંધાવતા પહેલા જ રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો અને આ રેલીમાં કોંગ્રેસના સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઝંડા દેખાતા ન હતા. રેલીમાં ભાગ લેનાર લોકોએ માત્ર તિરંગો જ રાખ્યો હતો અને આને લઈને ડાબેરીઓ અને ભાજપ બંને કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે.
કેરળના વાયનાડમાં સ્મૃતિ ઈરાનીએ રોડ શો કર્યો અને વાયનાડના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીના પ્રહાર અને કહ્યું કે રાહુલજી કેરળમાં ભગવાનનું નામ નથી લેતા પણ પ્રતિબંધિત સંગઠનો પાસેથી રાહુલ લે છે સમર્થન. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બન્યા અમેઠીના વોટર. સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ઘર બનાવ્યા બાદ અહીંના વોટર લિસ્ટમાં નામ સામેલ કરવાની તેઓએ અરજી કરી છે, જેના કારણે અહીંના વોટર લિસ્ટમાં તેમનું નામ સામેલ થયું છે અને જેના કારણે સ્મૃતિ ઈરાની પોતાની માટે પહેલીવાર વોટ આપનાર વોટર બન્યા છે. મુંબઈ પોલીસે પરવાનગી વિના પીએમ મોદીની તસવીરો લેવા બદલ એક રિપોર્ટર અને વિડીયો જર્નાલિસ્ટ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીએમ મોદી એરપોર્ટ પર હાજર હતા. તેમની તસવીરો લેવા માટે બંને મંજૂરી વગર નજીકની બિલ્ડિંગના ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો અને ફોટોગ્રાફ્સ લીધા હતા. દેશના 6 રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે અને જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગે કેરળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં વરસાદની આગાહી કરી છે. તો યમન પર સૌથી મોટા હુમલાનો હુતીનો દાવો, જ્યાં અમેરિકા અને બ્રિટને કરેલા હુમલામાં 37 લોકોના મોત નીપજ્યા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે SCO કોન્ફરન્સમાં કહ્યું કે આતંકવાદનો અસરકારક અને ઝડપની સામનો કરવા જોઈએ અને સાથે જેમાં સીમા પારનો આતંકવાદ પણ સામેલ છે. તેમણે આ ખતરા સાથે વ્યવહાર કરવામાં બેવડા ધોરણો ટાળવા પણ અપીલ કરી હતી. બ્રિટનમાં 18,000થી વધુ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે વડાપ્રધાન ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીને આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે, જ્યારે વિપક્ષી લેબર પાર્ટી 403 બેઠકો સાથે સત્તામાં હશે. જાપાનના હોન્શુના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો, તો સાથે ભૂકંપ 32 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો. ટોક્યોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. તો ચીનના કિંધાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ છે, ત્યારે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ઈરાનમાં મોટો આતંકી હુમલો થયો છે, જ્યાં બલુચ જૂથ જૈશ અદલે પાકિસ્તાનની સરહદે આવેલા ઇમરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના હથિયારોના ડેપો અને સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે અને અથડામણમાં ઈરાન સુરક્ષા દળોના 3 જવાનો શહીદ થયા. અમેરિકા ભારતીય વિરોધ સામે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનમાં રાજકીય કેદીઓ પર મૌન સેવી રહ્યું છે, જે અંગે મેથ્યુ મિલરે કહ્યું કે બંને કેસને એક સાથે જોવું યોગ્ય નથી. અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાનમાં દરેકને સમાન કાયદા અને માનવાધિકારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે. તો કચ્છથી ટાપુને લઈ શ્રીલંકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અશોક કાંથાનું કહેવું છે કે કોઈ પણ સમજૂતી એક તરફી હોતી નથી. તમને બધું મળશે નહીં, કરાર હેઠળ કંઈક આપવું પડે છે અને કંઈક લેવું પડે છે. આ સંધિની મદદથી શ્રીલંકા સાથેના દરિયાઈ સીમા વિવાદની સાથે અન્ય વિવાદનો પણ ઉકેલ કરવામાં આવ્યો હતો. તો શ્રીલંકાના નૌકાદળ દ્વારા અટકાયત કરાયેલા 19 માછીમારોને તમિલનાડુ પરત મોકલવામાં આવ્યા છે. 19 માછીમારોમાં 9 માછીમારો માયલાદુથુરાઈના અને 6 પુડુચેરીના રકાલાઈના છે. મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશને સૌ પ્રથમવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવાના સાઉદી અરબ મોડલ રૂમી અલ કાહતારિયાના દાવા પર સ્પષ્ટતા કરી છે અને આ તરફ સંસ્થાએ આ વર્ષની સ્પર્ધામાં સાઉદીને ભાગ લેવાનો ઇનકાર કર્યો. તો એક મહિનાની અંદર 3.5 લાખથી વધુ ભક્તોએ અબુધાબીમાં બનેલી સૌથી મોટા હિન્દુ મંદિરની મુલાકાત લીધીને આ મંદિર 1 માર્ચના રોજ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવારે જ 50,000થી વધુ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2024માં 5 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાશે, જ્યાં નંબર 1 T20 ક્રિકેટનો બેટર સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાશે, જેથી હાર્દિક પંડ્યાનું ટેન્શન હવે ઓછું થશે. ફિટનેસ પર એનસીએ તરફથી મંજૂરી મળી ત્યારે ફિટનેસની સમસ્યાના કારણે સૂર્યા પ્રથમ 3 મેચ રમી શક્યો ન હતો. સૂર્યકુમાર યાદવની એમઆઈમાં વાપસીથી કેટલાક ખેલાડીઓની બહાર બેસવું પડશે અને આ તરફ એમઆઈના પ્લેઇંગ 11થી નમન ધીરનું કપાઈ શકે છે પત્તું. નમને સૂર્યાની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ સિનિયર ખેલાડી માટે જગ્યા બનાવવા તેને બહાર બેસવું પડે તેવી ચર્ચા. જૂના ઘોડા પર ગૌતમ ગંભીરનો દાવો સફળ કે જ્યાં આ તરફ ગંભીરે સુનિલ નારાયણ અને આંદ્રે રસેલ જેવા જૂના ખેલાડીઓ પર વ્યક્ત કર્યો વિશ્વાસ અને સાથે સુનિલ નારાયણ બેટ સાથે તેના જૂના ફોર્મમાં દેખાયા, જ્યારે આંદ્રે રસેલે પણ વિરોધીઓને દંગ કર્યા. લખનઉ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર મયંક યાદવ તેની આઈપીએલ ડેબ્યુમાં તેની ગતિને કારણે ચર્ચામાં, જ્યાં પંજાબ કિંગ્સ સામેની પ્રથમ મેચમાં 155.6 કિલોમીટર પ્રતિ કલાક સિઝનનો સૌથી ઝડપી બોલર હતો ને જેને તેણે આરસીબી સામેની બીજી મેચમાં 156.7ની ઝડપે તોડી નાખ્યો. ઈશાંતે આઈપીએલ 2024નો સૌથી ખતરનાક બોલ ફેંક્યો છે કે જ્યાં ઈશાંતના ઘાતક યોર્કર સામે કેકેઆરનો વિસ્ફોટક બેટર આંદ્રે રસેલ એક ઝાટકે ભોય ભેગો થયો અને આ તરફ રસેલે પણ ઈશાંતના આ યોર્કર બોલ માટે તાળીઓ પાડી હતી. શ્રેષ્ઠ યોર્કરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ક્રિકેટર પૃથ્વી શોનું ચાલુ આઈપીએલમાં ટેન્શન વધ્યું કે જ્યાં સપના ગિલની